પાપ કર્યું એને. અને એટલે જ કીધું છે કે ગંગાના પાણીને રોકી ન શકીએ તો કાંઈ નહીં, પણ એને વળાંક આપી દો. અને એટલે એ જ રીતે સ્વાભાવિક કર્મોના પ્રવાહને દૂર તો નથી કરી શકતા, પરંતુ તેને બદલી શકીએ છીએ. સ્વાભાવિક કર્મો જે કાયમ થતા હોય એને આપણે દૂર કરી શકીએ નહીં, પણ એને પણ આપણે બદલી શકીએ છીએ. રોજ સવારે 9:30 વાગે આપણે ગલ્લે જઈને બેસતા હોઈએ અને ગપ્પા મારતા હોઈએ, એની જગ્યાએ 1 કલાક આપણે મંદિરે જઈને બેસીએ. ફરક શું પડ્યો? બદલાઈ ગયું. રીત બદલાણી, ભાત બદલાણી, સ્વભાવ બદલાણો અને સમજણ બદલાણી. ખાલી એને બદલી શકીએ છીએ. ઘણી વખત આપણે ગામડામાં નળ હોય ને, ત્યાં એક મોટો પથરો મૂકેલો હોય. નળ પાછો કેવો હોય, થોડોક સમય થાય લીક થાય. લીક થાય ને એટલે પાણી ત્યાં પડે. હવે એ પાણી પાછું ખાબોચિયું ભરાય. એક જગ્યાએ અહીંયા ખાડો કર્યો હોય ને એમાં ભરાય. હવે એ ખાડામાં પાછા મચ્છર થાય. એ મચ્છર પાછા આપણને કહી દે એટલે મેલેરિયા થાય. એટલે ડોક્ટર ઇન્જેક્શન મારે એટલે શરીર નબળું પડે ને પૈસા જાય. તો એ ન કરવું શું કરવું પડે? એ પાણીને ખાડાને બદલે એક ધોરિયો કરી નાખીએ, નીક કહીએ ને આપણે, નીક કરી નાખીએ ને બે બાજુ ફૂલ ઝાડ વાવી દઈએ તો એને પાણી પણ મળી જાય અને ફૂલડા થાય એ ભગવાનને ચડાવી પણ શકાય. તો લીક થયેલું પાણી ક્યાં વાપર્યું આપણે? આવી રીતે રચનાત્મક કાર્ય વાપર્યું તો આપણો સમય છે ને લીક થાય. 24 કલાકમાં નક્કી કરીએ ને તો ખરેખર જોવા જઈએ તો રોજ આપણે 10 મિનિટ બ્રશમાં કાઢીએ. આ કોગળા, ચા પાણી, આ તે નાસ્તો, આ બધું નાવું ધોવું, એનો હિસાબ મેં એક વખત માંડ્યો ને તો મારા આડા 15 વર્ષ વહી ગયા. બોલો, તો મિનિટો પ્રમાણે આખા 70 વર્ષમાં કેટલા છે? 15 વર્ષ તો એમાં જ વહી ગયા. બ્રશ કરવું ને આમ તે ને એમાં. હા, તો મેં કીધું આડો 70 વર્ષમાં 25 વર્ષ તો કુવામાં વહી ગયા. એટલે 40 વર્ષ તો નીકળી ગયા. 10 વર્ષ તો મારી તારીમ વહી ગઈ. તો આપણી પાસે વૈધું કેટલું? 20 વર્ષ એ કમાવામાં વહી ગયા. તો વાહે આપણું શું રહ્યું? હું 70 નો થયો એટલે 10,000 રૂપિયા હોય ને એમાંથી 7,000 વપરાઈ જાય તો આપણી પાસે રહ્યા કેટલા? પછી હાંસવીને વાપરવા પડે. અને જો ન વાપરીએ તો ખિસ્સો ખાલી થઈ જાય કે ન થઈ જાય? તો આપણા 70 વૈયા ગયા છે, હવે હાંસવીને વાપરીએ. કારણ કે જ્યાં જવાનું છે ત્યાં કાયમ લાગશે. હૈડા હાલો અંજાર, મુંજા મુંજા બેલેડા, ભાતા લેજો અંગાર. ઉપર જવાનું છે આ અંજાર નહીં, ઉપર જવાનું છે ત્યાં પાપ અને પુણ્યનું ભાતું લેવાનું છે સાથે. આ ભાતા માટે થઈને આપણી પાસે હવે થોડો સમય છે તો કરી લઈ. આપણે તો થોડો એટલે કાલની ખબર નથી, પણ આપણે આશામાં જીવવા વાળા ને કે હજી તો મને 72 જ થયા, કે હજી તો કે 100 વર્ષનો થાય. એટલે ભાઈ 100 વર્ષ નહીં થાય, 80 આટા આવી રહે, 75 આટા આવી રહે. પછી ના મકાન ભેગું આવે, ના છોકરા ભેગા આવે. અને જે વસાવ્યું છે એ ભેગું નથી આવતું, અને ભેગું આવે એ તો મેં હજી વસાવ્યું નથી. ઘણી વખત છેલ્લે પસ્તાવો થાય, ખાટલામાં પડીએ ને ત્યારે રે પ્રભુ આ તો રહી ગયું, હવે 5 વર્ષ જીવાય તો સારું. અમારે એક ડોહા હતા, 95 વર્ષના થયા અને ખાટલા પડ્યા, માંદા થયા. એટલે અમે ખબર લેવા ગયા. તે ખાટલામાં બેઠા થાય કે હે ભગવાન, 5 વર્ષ કે જીવાય ને છોકરાનું હાજુ કરતો. 5 વર્ષ જીવાય ને કે છોકરાનું હાજુ કરતો થાય. હું કહું આ 95 વર્ષ જીવા, 200 વીઘા જમીન કાઢી, હવે 10-20 વીઘા જમીન છે એ તો રહેવા દો, 5 વર્ષમાં એ કાઢશો. એ ડોહો 200 વર્ષ જીવે કે 500 વર્ષ જીવે, શું કામ? છોકરાઓનું વસાવ્યું તો નહીં, પણ એના બાપ દઈને ગયો તો એમાં 200 વીઘા કાઢી હતી. તો કે એ તો પત્તો રમવામાં ગઈ લ્યો. હવે 95 વર્ષ સુધીની ઉંમરમાં પત્તો રમવામાં 200 વીઘા જમીન કાઢી. છોકરાઓને તો દાળિયા કરવાનો જ વારો. કેટલું જીવા ને એ મહત્વનું નથી, કેવું જીવા ને એ મહત્વનું. કારણ કે આપણે તો ક્યારે જતા રહેશું નક્કી જ નથી.
નહીં ઘણા કહેતા કે રે પેલા ડોહા તો કે બેઠા બેઠા વૈયા ગયા, રામ બોલો ભાઈ રામ. અરે એવું મોત ક્યાંથી? હા, આવી જાય તોય વાંધો નહીં, પણ આપણે ભગવાનને કહેવાનું, પ્રભુ મેં કોઈ એવું કામ કર્યું નથી, આઈ એમ ઓલરેડી તૈયાર જ છું, સુટકેસ આપણી તૈયાર જ છે. નહીં આપણે ઘણી વખત ડોશીઓ જાતી હોય ને નાવા પેલા તીર્થમાં, કે હાલો ડોશી આવવાનું છે કે, હા, એટલે એક થેલીમાં એક જોડી કપડાં હોય અને છીકડીને ડાબલો હોય, એને કાંઈ બીજું લેવાનું હોય નહીં, જે થેલી ખંભે મારી ઘાલતા. એક જોડી પહેરી હોય ને એ નાઈ લે, એ ધોઈ નાખે, ન્યા હુકવી નાખે, ને ઓલી ભેગી લીધી હોય ને હા એ પહેરી લે, ઓલી હુકાઈ જાય એ બીજે દાડે પહેરે. હવે એને કોઈ દિવસ સુટકેસ તૈયાર કરવાની ચિંતા કરી? તો આપણી તૈયારી આવી જ હોવી જોઈએ. ભગવાન પણ કે હાલો ટાઈમ થઈ ગયો, કઈ વાંધો નહીં, હાલો. નાના ભગવાન રહેવા દે, હજી મારે છોકરાને કરવાનું છે, મારી કૈલીને મળવાનું છે, મારે ફલાણાને મળવા, કૈલી આવશે. હવે જીવ ક્યાંય ઘુસાડવાનો નથી. અંતકાલે મામેવ સ્મરણ. અજામિલ ભાગવતની અંદર કથા આવે છે. અજામિલ આખી જિંદગી કઈ નહોતું કર્યું, પણ જયારે એની સાધુ સંતોને જમાડ્યા ને, એની ઘરવાળી ભક્તિમય હતી, પોતે પાપી હતો. એટલે એ આ બધા જમવા બેઠા ને સાધુ સંતો, એટલે પેલો આવ્યો, આ તું મારા ઘરમાં બધું ખૂટાડી દઈશ કે આને ક્યાં બેહાડ્યા જમવા? હવે સાધુ તો દયાળુ સ્વભાવ નો હોય, એની ઘરવાળીને બીજું શું કે, હા સિંહ ગમે એવો બહાર નીકળી તારા નાખે, પણ સિંહણ પાસે જાય ને એટલે ટાઢો થઈ જાય. એક દાંતિયું કરે ને એટલે બેસી જાય. અમારે એક ઇન્સ્પેક્ટર હતા, બહુ પાવરફુલ. આમ પોલીસ સ્ટેશનમાં પગ મૂકે ને આખું પોલીસ સ્ટેશન ધ્રુજે. એક દી જીપ લઈને ઘેર આવ્યા સાંજના સમયે, તો લાઇટ બળતી, આમ પડકારો કર્યો, આ તમારી ડોહી કોણે ચાલુ કરી? હા, છોકરા તો ધ્રુજવા મીડ્યા હતા, પાછળ વાહન ગણતા ગણતા કે તો હું હતી. તો વાંધો નહીં, તરત ટાઢો. આ જામિલ આવીને ઘરવાળીને કીધું, ઘરવાળી કે મારું ઈચ્છા હતી મેં જમાડ્યા, પણ સાધુ બ્રાહ્મણ છે ને બીજાનું ભલું ઈચ્છે, એટલે એને કીધું જો ખવડાવ્યું ખરું, હું કોઈ દક્ષિણા આપીશ નહીં. કારણ કે સાધુ બ્રાહ્મણને ખવડાવ્યા પછી દક્ષિણા આપવી પડે. હું દક્ષિણા નહીં આપું કે મારે કઈ જોતું નથી, પણ એક વચન તો દે. તો કે દીધા જેવું હોય તો દે. તો કે બોલો. તો કે તારે ત્યાં દીકરો આવે ને એનું નામ નારાયણ રાખજે. એટલે કે હા ઈ રાખી, એનો વાંધો નહીં. એટલે તો એને આશા બંધાઈ કે માન્ય દીકરો થાય, અને દીકરો થયો એટલે એનું નામ નારાયણ રાખ્યું. પોતે અંતકાળે મરવા પડ્યો ને ત્યારે દીકરા ઉપર બહુ પ્રેમ હતો ને, એટલે નારાયણ 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 નામ લેવા માંડ્યો. એમાં પેલા નારાયણમાં લીન થઈ ગયો અને મુક્તિ મળી ગઈ. આપણે ત્યાં આ બધા નામ છે ને, ભગવાન ને, હરિ ને, રામ ને, કૃષ્ણ, આવા નામ શું કરવા રાખતા હતા કે અંતકાળે આપણને એ બાને નામ લેવાય. હવે અટાણે તો એવા નામ લીધા છે અઘરા, ડેનિશ ને ટેનિસ ને, હવે એમાં કઈ સમજણ જ પડે નહીં. ખરેખર આપણે ત્યાં આની પાછળ ગંગા, ગોમતી, શારદા, આવા બધા નામ હતા, સવિતા. એની પાછળ એક પ્રેમ હતો, ભક્તિમય હતું કે એનું નામ લઈએ તો મોઢું ભરાઈ જાય. અત્યારે તો ટ્વિંકલ એટલે નાનું, પણ હવે 70 વર્ષે ટ્વિંકલ કહેવાય, ટ્વિંકલ બા કહેવાય. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર હાઉ આઈ વન્ડર વોટ યુ આર. આપણે ભણતા ને, આપણા સ્ત્રીનું નામ રાખતા, દીકરીનું નામ રાખતા દેવી ભાગવતમાં, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતાય નમતસ્યે 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 નમો નમઃ. આપણે દેવી ભાગવત માંથી નામ રાખતા, અને પુરુષોનું નામ આપણે વિષ્ણુ સહસ્ત્ર માંથી રાખતા. વિષ્ણુ સહસ્ત્ર નામ માંથી એના જે શ્લોકો છે 1000 નામના શ્લોકો છે. એમાં આપણે એક શ્લોક તો બેનો બહુ બોલે, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદનમ મેઘવર્ણમ શુભંગમ. આ જે બોલે છે ને
એ વિષ્ણુ સહસ્ત્ર નામનો શ્લોક. તો આપણો અંતકાળે સ્વભાવ કેવો હોવો જોઈએ? કારણ કે એ પરિવર્તન આવ્યા વિના તો ચાલશે જ નહીં. કારણ કે જે કર્યું છે એ તો ભેગું અંતકાળે આવવાનું નથી, ને અંતકાળે આવવાનું છે એ તો હજી કર્યું નથી. આપણે 25 રૂમનો બંગલો બનાવીશું કે 50 રૂમનો બંગલો બનાવીશું, 500 કરોડનો બંગલો બનાવીશું ને તો પણ હુવાના તો એક જ પલંગમાં છીએ. અને જે બનાવ્યું છે ઝૂંપડીમાં હુવાવાળાને ઊંઘ આવશે, અને આપણને બંગલામાં હુવાવાળાને ઊંઘ આવશે, પણ ઝૂંપડી વાળા કરતા આપણને બંગલામાં ઓછી ઊંઘ આવે. આ ઘણા લાગે, કારણ કે ઝૂંપડી વાળાનું હૈયું ટાઢું છે ને આપણા પથરા ટાઢા છે. વાંધો એ છે.